માવઠું ગુજરાતમાં બગડાટી બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં માવઠાએ તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ભર ઉનાળે આકાશમાંથી અગનગોળા વરસવાની બદલે આકાશમાંથી બરફના કરા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં માવઠાએ મુશ્કેલી વધારી છે, ત્યારે હજુ ખેડૂતોની ચિંતા દૂર થઈ નથી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 કલાક કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. ધૂળની ડમરી ઉડે તેવો ભારે પવન ફૂંકાઈ શકે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 20મી તારીખે આવશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં અને ક્યાંક ક્યાંક હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે. વિન્ડ ગસ્ટ એટલે આજકાલના પવનની ગતિ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં, ગાંધીનગરના ભાગોમાં ક્યાંક 35 કિલોમીટર તો 40 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં 55 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ પવનની ગતિ વધારે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ પવનની ગતિ વધારે છે. 25મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ માર્ચના અંતથી એપ્રિલ શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે. એપ્રિલ માસમાં પણ 25 વધારે આવવાની શક્યતા રહેશે.